हेलो स्टूडेंट्स, ग्रेड 2 सब्जेक्ट इंग्लिश की अंदर चैप्टर नंबर 1 द अल्फाबेट। आज આપણે ચેપ્ટર નંબર 1 ધ આલ્ફાબેટમાં આપણે કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સને આપણે ચિત્ર સાથે જોઈશું અને તેને લખતા પણ જઈશું। ધ આલ્ફાબેટ આલ્ફાબેટની અંદર આપણે સ્મોલ લેટર્સ અને કેપિટલ લેટર્સ આલ્ફાબેટની અંદર આપણે સ્મોલ લેટર્સ અને કેપિટલ લેટર્સ બંને જોતા જઈશું, બરાબર છે। પહેલો છે એ ફોર એન્ટ, ANT, આંટ એટલે કીડી, આંટ એટલે શું થાય? કીડી। અને એ પરથી અસ્વર લખાય છે। બી ફોર બેટ, BAT, બેટ એટલે બેટ, બી પરથી બ વ્યંજન લખાય છે। C ફોર કેટ, CAT, કેટ એટલે બિલાડી, સી પરથી ક વ્યંજન લખાય છે। ડી ફોર ડોગ, DOG, ડોગ એટલે કૂતરો, ડી પરથી ડ વ્યંજન વંચાય છે। ઈ ફોર એગ, EGG, એગ એટલે ઈંડું, ઈ પરથી ઈ અને એ બંને સ્વર વંચાય છે। એફ ફોર ફેન, FAN, ફેન એટલે પંખો, ફેન એટલે પંખો, એફ પરથી ફ વ્યંજન વંચાય છે। જી ફોર ગન, GUN, ગન એટલે બંદૂક, જી પરથી ગ વ્યંજન વંચાય છે। એચ ફોર હટ, HUT, હટ એટલે ઝૂંપડી, એચ પરથી હ વ્યંજન વંચાય છે। આઈ ફોર આયરન, IRON, આયરન એટલે ઇસ્ત્રી, ઈ પરથી ઈ સ્વર વંચાય છે। જે ફોર જગ, GUJ, જગ એટલે જગ, જ પરથી જ વ્યંજન થાય છે। કે ફોર કી, KEY, કી એટલે ચાવી, કે પરથી ક વ્યંજન વંચાય છે। એલ ફોર લોગ, LOG, લોગ એટલે લાકડું, એલ પરથી લ વ્યંજન વંચાય છે। એમ ફોર મેટ, MAT, મેટ એટલે ચટાઈ, એમ પરથી મ વ્યંજન વંચાય છે। એન ફોર નેટ, NET, નેટ એટલે જાળી, એન પરથી ન વ્યંજન વંચાય છે। ઓ ફોર આઉલ, OWL, આઉલ એટલે ગુવડ, ઓ પરથી ઓ સ્વર વંચાય છે। પી ફોર પોટ, POT, પોટ એટલે માટલું, પી પરથી પ વ્યંજન વંચાય છે। ક્યુ ફોર ક્વિલ, QUILL, ક્વિલ એટલે પીંછું, ક્યુ પરથી ક્વ શબ્દ વંચાય છે। આર ફોર રેટ, RAT, રેટ એટલે ઉંદર, આર પરથી ર વ્યંજન વંચાય છે। એસ ફોર સન, SUN, સન એટલે સૂર્ય, એસ પરથી સ વ્યંજન વંચાય છે। ટી ફોર ટોપ, TOP, ટોપ એટલે ભમરડો, ટી પરથી ટ વ્યંજન વંચાય છે। યુ ફોર અર્ન, URN, અર્ન એટલે કુંજો, યુ પરથી અસ્વર વંચાય છે। વી ફોર વાન, VAN, વાન એટલે વાન, વી પરથી વ વ્યંજન વંચાય છે। ડબલ્યુ ફોર વેબ, WEB, વેબ એટલે કરોળિયાનું જાળું, ડબલ્યુ પરથી વ વ્યંજન વંચાય છે। એક્સ ફોર ક્રિસમસ ટ્રી, ક્રિસમસ ટ્રી એટલે નાતાલનું વૃક્ષ। વાય ફોર યાક, YAK, યાક એટલે યાક, વાય પરથી ય વ્યંજન વંચાય છે। ઝેડ ફોર ઝીપ, ZIP, ઝીપ એટલે ચેન,
ઝેડ પરથી ઝ વ્યંજન વંચાય છે. આપણે A to Z ની અંદર કેપિટલ આલ્ફાબેટ લખીશું. તો કેપિટલ આલ્ફાબેટ A to Z સુધીના રેડ અને 2 બ્લુ લાઇન એ 3 લાઇનની અંદર લખવાના હોય છે. તો પહેલો અક્ષર છે A ફોર એપલ. બીજો શું લખીશું આપણે? B ફોર બોલ. ત્યાર પછી શું લખીશું? C ફોર કેટ. ત્યાર પછી D ફોર ડોગ. ત્યાર પછી E ફોર એલિફન્ટ. F ફોર ફિશ. F ફોર શું થાય? ફિશ. G ફોર grapes. H ફોર house. I for ice cream. J for jug. K for kite. L for lion. M for monkey. N for nose. N for શું થાય? nose. O for orange. P for parrot. Q for queen. R for rabbit. R for શું થાય? rabbit. S for sun. T for tiger. U for umbrella. V for van. W for watch. X for Christmas tree. Y for yak અને Z for zebra. આ હતી આપણી કઈ? કેપિટલ લેટર્સ A to Z. હવે આપણે કેપિટલ અક્ષર છે એને સ્મોલ અક્ષરમાં લખવાનું છે. એટલે કે A to Z આપણે સ્મોલ ABCDમાં લખીશું. તો A ફોર એપલ. બી સ્મોલ લેટર્સમાં બ્લુ લાઇનની અંદર આવશે. અને બી ફોર બોલ. તો બી કેપિટલ છે એ રેડ લાઇન અને બ્લુ લાઇનની અંદર આવશે. તો બી ફોર બોલ. બરાબર? બી ફોર બોલ. સી કેપિટલ છે એ બ્લુ લાઇનની અંદર લખવાનો છે. સી ફોર કેટ. હવે છે ડી. તો ડી છે એ રેડ લાઇન અને બ્લુ લાઇનને ટચ કરીને લખવાનો છે. ડી ફોર ડોગ. ત્યાર પછીનો આલ્ફાબેટ આવે છે ઈ. તો ઈ છે એ આપણે બ્લુ લાઇનની અંદર લખીશું. ઈ કઈ લાઇનની અંદર આવશે? બ્લુ લાઇનની અંદર આવશે. ત્યાર પછી છે ઈ પછી કયો આલ્ફાબેટ આવે? એફ. કયો આલ્ફાબેટ? એફ. તો એફ છે એ આપણે રેડ અને 2 બ્લુ લાઇનની અંદર લખીશું. ABCDE F. એફ પછી કયો આલ્ફાબેટ આવે? જી. તો જી છે એ આપણે બ્લુ લાઇન અને રેડ એટલે કે બ્લુથી રેડ લાઇનની અંદર લખીશું. જી ફોર ગ્રેપ્સ. બરાબર? ત્યાર પછીનો આલ્ફાબેટ આવે જી પછી એચ. તો એચ છે એ આપણે રેડ અને બ્લુ લાઇન એટલે કે ઉપરથી નીચે રેડ અને 2 બ્લુ લાઇનની અંદર લખીશું. એચ ફોર હાઉસ. આઈ છે એ બ્લુ લાઇનની અંદર આવશે. આઈ ફોર આઈસ્ક્રીમ. જે છે એ 2 બ્લુ લાઇન અને નીચેની રેડ લાઇનને ટચ કરીને લખીશું. જે ફોર જગ.
કે છે એ બ્લુ લાઇન અને 2 રેડ લાઇનની અંદર લખીશું. કે ફોર કાઇટ. એલ છે એ રેડ લાઇનથી સ્ટાર્ટ કરીશું અને બ્લુ લાઇનને ટચ કરીશું. એલ ફોર લાયન. ત્યાર પછીનો આલ્ફાબેટ આવે એલ પછી એમ. તો એમ છે એ આપણે બ્લુ લાઇનની અંદર લખીશું. એમ પછી કયો આલ્ફાબેટ આવશે? એન. તો એન છે એ આપણે પણ વચ્ચેની લાઇનમાં લખીશું, એટલે કે બ્લુ લાઇનની અંદર લખીશું. એમ એન પછી ઓ. ઓ પણ આપણે કઈ લાઇનમાં લખીશું? 2 લીટીની અંદર, એટલે કે બ્લુ લીટીની અંદર લખીશું. ઓ પછી પી આલ્ફાબેટ છે એ બ્લુ લાઇનથી સ્ટાર્ટ કરીશું અને રેડ લાઇનને ટચ કરીશું. પી ફોર પેરટ. ત્યાર પછીનો આલ્ફાબેટ કયો આવશે? ક્યુ પણ બ્લુ લાઇન અને રેડ લાઇનને ટચ કરીને આપણે લખીશું. ત્યાર પછીનો આલ્ફાબેટ આવે ઓ પી ક્યુ પછી આર છે એ બ્લુ લાઇનની અંદર આવશે. કઈ લાઇનની અંદર આવશે? બ્લુ લાઇનની અંદર. આર પછી એસ છે એ બ્લુ લાઇનની અંદર લખીશું. એસ. ત્યાર પછીનો આલ્ફાબેટ કયો આવે? એસ પછી ટી. તો ટી છે એ આપણે બ્લુ લાઇન, રેડ લાઇન અને બ્લુ લાઇનને ટચ કરીને લખીશું. એસ ટી. ત્યાર પછીનો આલ્ફાબેટ કયો આવે? યુ. એસ ટી યુ. યુ કઈ લાઇનમાં લખવાનો છે? 2 બ્લુ લાઇનની અંદર લખવાનો છે યુ. ત્યાર પછી છે વી પણ બ્લુ લાઇનની અંદર લખીશું. કઈ લાઇનની અંદર? બ્લુ લાઇનની અંદર. યુ વી પછી શું આવે? ડબલ્યુ. તો ડબલ્યુ કઈ લાઇનમાં લખીશું? બ્લુ લાઇનની અંદર. કઈ લાઇનની અંદર? બ્લુ લાઇનની અંદર. ડબલ્યુ પછી કયો આલ્ફાબેટ આવે? એક્સ. તો એક્સ પણ કઈ લાઇનની અંદર આવશે? બ્લુ લાઇનની અંદર. એક્સ ફોર ક્રિસમસ ટ્રી. એક્સ પછી કયો આલ્ફાબેટ આવે? વાય. તો વાય આપણે બ્લુ લાઇનથી રેડ લાઇન સુધી લખીશું. વાય ફોર યાક. ત્યાર પછીનો આલ્ફાબેટ કયો છે? ઝેડ આપણે કઈ લાઇનમાં લખીશું? બ્લુ લાઇનની અંદર. ઝેડ ફોર ઝીબ્રા. બરાબર. તો આ હતા આપણા સ્મોલ કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.